લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહેલી નર્મદા જિલ્લા પંચાયત પર હવે આમ આદમી પાર્ટીએ ઝાડુ ફેરવી દીધું છે અને સત્તા કબજે કરી લીધી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાની હેઠળ આજે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સામોદ બેઠક ઉપરથી ચૂંટાયેલા આપના અંજનાબેન અનિરુદ્ધ વસાવાની પ્રમુખ તરીકે વરણી થઈ છે, જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નગાતપુર બેઠક પરથી ચૂંટાયેલા આપના સંગીતાબેન વિક્રમભાઈ તડવીની નિમણૂક થઈ છે। આ ઐતિહાસિક જીતના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયત ભવન ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી ગુલાલ ઉડાડીને પરિવર્તનના ગગનભેદી નારા લગાવ્યા હતા। આ તકે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદાની જનતાએ વિકાસ અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે। હવે આ ભરોસા સાથે જિલ્લામાં વિકાસના એક નવા જ અધ્યાયની શરૂઆત થશે। પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું। એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે। જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે। સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માગું છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં, સેવામાં તત્પર અમે રહીશું। ચોક્કસ તમે જોશો, ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી એ અમે તોડી છે। વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં 500થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે। ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે તો ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું।